बोल प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्राण। और शुभ देव चंद्र जी नाम, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। तनि जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महमत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રી મહારાજ ને જાણ થઈ કે અરબસ્તાનની અંદર ખેતાભાઈનું જે ગોદામ હતું ત્યાં કોઈ સીલ માર્યું છે. આજુબાજુ પૂછતા જાણકારી પ્રાપ્ત થઈ કે ખેતાભાઈનું ધામગમન થયું છે અને એનો જે હાકીમ છે શેખ સલ્લાહ, એને ગોદામ ઉપર તારું મારી દીધું અને કહ્યું કે તમે અહીં આગળ રોકાશો નહીં, તમારા જાનને ખતરો છે, તમારા વિરુદ્ધ ષડયંત્ર રચેલું છે. એટલે શ્રી મહારાજ રાત્રે જ ત્યાંથી ચાલતા ચાલતા બીજે દિવસે બગદાદ પહોંચ્યા. બગદાદ એટલે અરબસ્તાનની રાજધાની અને ત્યાં મુખ્ય જે બાદશાહ કહેવાય સુલતાન, એ એમના મહેલની અંદર રહે. હવે શ્રીજી એમને મળવા માટે સતત 2 મહિના માટે પ્રયત્ન કરે છે. 2 મહિના ધક્કા ખાય છે, એમના દરબારીઓ સાંભળતા નથી. છેવટે કંટાળી અને એક પથ્થર ઉપર બેઠા હોય છે. વિચાર કરે છે કે હવે શું કરું, અહીંયા કોઈ સાંભળતું નથી અને સદગુરુ મહારાજનો હુકમ છે એનો અનાદર થઈ શકતો નથી, ખાલી હાથે પાછું જઈ ન શકાય. એટલે અરબીના વેશમાં શ્રીરાજી મહારાજનું હુકમનું સ્વરૂપ પ્રગટ થાય છે અને શ્રી મહારાજને કહે છે કે શું ચિંતા કરો છો. શ્રી મહારાજ પોતાની ચિંતા જણાવે છે ત્યારે કહે છે તમે ચિંતા કરશો નહીં, હું તમને રોકો લખીને આપું, એ તમે આ બાદશાહ જ્યારે અહીંથી નમાઝ પડવા જાય ને તે વખતે એમનો જામાનો છેડો ખેંચી અને ઊભા રાખીને આપજો, ગભરાશો નહીં. શ્રી મહારાજ એ પ્રમાણે કરે છે.
બાદશાહ રૂકો વાંચે છે. રૂકો વાંચી અને એમને અહેસાસ થાય છે કે આ કોઈ ખુદાનો બંદો છે, સામાન્ય વ્યક્તિ નથી. એની સાથે મારે ન્યાય કરવાનો છે. એટલે કહે છે કે કાલે તમે આવજો, હું તમારો ન્યાય કરીશ. બીજા દિવસે શ્રી મહારાજને લઈને સિપાહીઓ દરબારમાં આવે છે. ત્યારે અહીંયા આગળ આવે છે, બીજા દિવસે સિપાહીઓ નો હુકમ કર્યો કે ગઈકાલે જે વ્યક્તિએ મને ફરિયાદ કરી હતી એ વ્યક્તિને હાજર કરો. સિપાહીઓ પાસે સરનામું ન હતું, તેથી ઢંઢેરો પીટાવીને શ્રી મહારાજને સુધી લાવ્યા. દરબારમાં હાજર કરે છે. બાદશાહ આદરપૂર્વક પોતાની આગળ બેસાડી હિન્દુસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે વાતચીત કરે છે. સુંદર શાહજી, જો આ બાદશાહ આટલી મોટી ઊંચાઈ ઉપર બેઠા છે, પરંતુ એમની નમ્રતા કેવી છે. હિન્દુસ્તાનની પરિસ્થિતિ કેવી છે એની વાતચીત કરે છે, ખબર અંતર પૂછે છે. પછી બાદશાહ કહે, તમારે મારા દીવાનને ફરિયાદ કરવી જોઈએ. શ્રી મહારાજ તરત જ એ દીવાનની ભૂલને માફ કરી દે છે. એમણે જોયું કે આ જે દીવાન છે એને મેં જાણ કરી હતી અને એમણે મારી અરજી લીધી નથી. જો એવું કહીશ તો આ દીવાનની જે છે નોકરી જતી રહેશે. એટલે શ્રી મહારાજ કહે છે કે ના ના, મેં કોઈને ફરિયાદ કરી નથી, હું તમને જ સીધો ફરિયાદ કરું છું, એમ કહીને બાદશાહને જાણ કરે છે. બાદશાહ કહે છે, વાંધો નહીં, હું તમને જે રૂક્કો લખીને આપું છું એ રૂક્કો તમારે શેખ સલાહ જે હાકીમ, જેને તમારા ગોદામને સીલ માર્યું છે, એમને આપવાનો છે. બાદશાહે એ રૂક્કાની અંદર જે લખ્યું છે એ બહુ મહત્વનું છે. બાદશાહે લખ્યું, શેખ સલાહ, મહારાજનું ધન પાછું આપી દો, નહીં તો હું તમને જમીન દોસ્ત કરી નાખીશ. જો કેટલા કડક શબ્દની અંદર લખ્યું છે. અહીં આ સમયે આજુબાજુ ઉભેલા મૌલવી ગભરાય છે. જો મહારાજ અમારું નામ દેશે તો અમારું આવી બનશે, પરંતુ મહારાજ કોઈનું નામ બોલતા નથી. બાદશાહ ઉપરથી એક સિપાઈ પણ શ્રી મહારાજ સાથે મોકલે છે કે તમે સલામત રૂપે શેખ સલ્લાહ પાસે પહોંચી શકો અને મારો રૂક્કો એમને પહોંચે. તો જે સિપાઈ સાથે આવે છે, સિપાઈ અને શ્રી મહારાજ બંને જાય છે શેખ સલ્લાહ પાસે. જો અહીં આગળ બતાવે છે, આ બાદશાહ બતાવે છે. બાદશાહ રૂક્કો લખી અને આપે છે અને શ્રી મહારાજ અને એમની સાથેનો સિપાઈ બંને શેખ સલાહને આ રૂક્કો આપે છે, જે રૂક્કાની અંદર આ રીતે લખાણ લખેલું છે. શેખ સલાહ જેવો રૂક્કો વાંચે છે એવા એમનો પરસેવો થઈ જાય છે, પગમાં ધુજારી આવી જાય છે. શેખ સલાહ પાસે જઈને રૂક્કો આપી એને જણાવે છે. હવે સિપાહીને એમને તો બોલવાનું નથી કશું, સિપાહી મોકલ્યો છે. એ સિપાહી વાત કરે છે કે મહારાજનું ધન પાછું આપી દો, ને તો તમને કડકમાં કડક શિક્ષા થશે. એમાં એવા શબ્દો વાપર્યા છે, તમને ઉખાડીને ફેંકી દેશે. એ શબ્દો સુંદર સાજી કેટલા કડક શબ્દો. આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાદશાહે લખ્યા છે. તો સિપાઈ મૌખિક રીતે કહે છે કે તમે મહારાજનું ધન પાછું આપી દો, નહીં તો તમને કડકમાં કડક શિક્ષા કરવામાં આવશે. એવો બાદશાહનો સંદેશ છે.
સુંદર સાહેબજી અંદર લખ્યું છે, શેખ સલ્લાહ તે ખૂબ જ મોટી ભૂલ કરી છે. આ પત્ર લઈને આવનાર શ્રી મહારાજને તેમની સંપત્તિ સોંપી દો, નહીં તો હું તેને ઉખાડીને ફેંકી દઈશ. સુંદર સાહેબજી કેટલા કડક શબ્દો લખ્યા છે. આમ લખીને મહારાજને પત્ર આપ્યો. સાથે એક સિપાહીને પણ મોકલે છે. તે સિપાહીને મહારાજ શેખ સલ્લાહ પાસે આવે છે. બાદશાહનું હુકમનામું આપે છે. બાદશાહનું હુકમનામું વાંચતા વાંચતા શેખ સલ્લાહ થર 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 કાંપવા લાગ્યો. સુંદર સાહેબજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ શેખ સલ્લાહે તમામ ચાવીઓ મંગાવી અને શ્રી મહારાજના હાથમાં આપી દીધી. જ્યારે ચાવી આપી રહ્યો છે તે વખતે આ તો ગરીબડો થઈ ગયો છે. ગરીબડો થઈ અને માફ કરો એમ કરી અને શ્રી મહારાજના હાથમાં ચાવી બધી આપી દીધી. સુંદર સાહેબજી પરંતુ અહીંયા આગળ બતાવ્યું છે, જો આ શેખ સલ્લાહ શ્રી મહારાજના ગયા પછી પણ આ શેખ સલ્લાહ છે જીવ પ્રકૃતિ છે, પશુ પ્રકૃતિ છે, જંતુ પ્રકૃતિ છે. આવા શેખ સલ્લાહની અંદર સદગુણની અપેક્ષા કઈ રીતે રાખી શકીએ? એનો ઓરિજિનલ જે સ્વભાવ છે એ તરત જ પ્રગટ થાય છે અને પોતાના સિપાહીઓને બોલાવે છે કે આજે રાત્રે એ મહારાજ છે ને એનું ગોદામ સળગાવી દો. સુંદર સાહેબજી આ છે શેખ સલ્લાહ. ઉપરથી બહારથી બાદશાહનો ડર તો છે જ, પણ અંદરથી શ્રી મહારાજ માટે ખૂબ ખૂબ વેરભાવ રાખે છે. એને એ જ રાત્રે પોતાના માણસો દ્વારા શ્રી મહારાજનું જે ગોદામ હતું એ ગોદામને આગ લગાવી દે છે. એના માણસો ત્યાં આગળ જે તે છંટકાવ કરી અને આગ લગાડી અને ભાગી જાય છે. જુઓ સુંદર સાહેબજી, શેખ સલ્લાહે વેરભાવ રાખીને ગોદામમાં આગ લગાવી દીધી. ઘણું બધું નુકસાન થયું. શું મળ્યું? એક શેખ સલ્લાહને શું મળ્યું? તંબુરો? ના, એની અંદરની જો કુબુદ્ધિ, કુભાવ છે એ પ્રગટ થયો છે અહીંયા આગળ. સુંદર સાહેબજી, આપણે આ માયાવી જે રાગ દ્વેષ છે એનાથી ખૂબ ખૂબ દૂર રહેવાનું છે. ખૂબ જ નુકસાન થયું. આખું ગોદામ બળીને ખાખ થઈ જાય છે અહીંયા આગળ. સુંદર સાહેબજી, શ્રી મહારાજ બીજી જગ્યાએ આરામ કક્ષમાં હતા એટલે બચી ગયા, પરંતુ એમનો જે મિત્ર વર્ગ હતો એ આવીને કહે છે કે ગોદામમાં આગ લાગી છે. શ્રી મહારાજ જોવે છે ત્યાં તો બધું ગોદામ સળગીને ખલાસ થઈ ગયું છે. બીજી બાજુ અહીંયા શું થાય છે કે શ્રી મહારાજ જ્યારે બગદાદ ગયા તે વખતે ખેતાભાઈના અવસાનના સમાચાર સદગુરુ શ્રી દેવચંદ્રજીને મોકલ્યા હતા. આ દુઃખદ સંદેશો સાંભળીને, વાંચીને સદગુરુ મહારાજને પણ ઈચ્છા થઈ કે શ્રી મહારાજ બહુ કપરી પરિસ્થિતિમાં હશે, એમના મદદ માટે આપણે શું કરવું જોઈએ? તો સદગુરુ મહારાજ અને ગાંગજીભાઈ બંને વિચારે છે કે
બિહારીજી એટલે સદગુરુ મહારાજના પુત્ર અને શ્યામજી એટલે ગાંગજીભાઈના મોટા પુત્ર. આ બંનેને મદદ કરવા માટે અરબ મોકલ્યા. જો અહીંયા આગળ પણ આ જોઈ શકાય છે, આ સદગુરુ મહારાજ જોઈ શકીએ છીએ આપણે. સદગુરુ મહારાજ છે અને આ શ્યામજીભાઈ અને બિહારીજી. હવે જો અહીંયા આગળ શ્યામજીભાઈ અને બિહારીજી અરબસ્તાન આવી ગયા. અરબસ્તાન જ્યાં પહોંચે છે ત્યાં અહીં શ્રી મહારાજજી એમના કક્ષમાં બેઠા છે અને જે કંઈ હિસાબ હતો એની ગણતરી કરે છે કે હવે કેટલું બચ્યું છે. શ્રી મહારાજે આ બંનેને 4 વર્ષનો એમનો સંપૂર્ણ હિસાબ બતાવ્યો કે 4 વર્ષ દરમિયાન રોજની રોજ કેવી રીતે હું કામ કરતો હતો અને રોજનું કેટલી અહીંયા આગળ આવક હતી, સંપૂર્ણ હિસાબ બતાવ્યો. તે દિવસે જે કંઈ રોકડ રકમ આવી હતી એ પણ એમને બતાડી અને જે કંઈ ઉપલબ્ધ હતું રોકડ એ એમને સોંપી કે આ રોકડ જે કે પ્રાપ્ત થયું છે એ તમને સોંપું છું, એ તમે લઈને જાઓ અને બાકીનું લેણું છે ને, હજુ લેણું બાકી છે, એ કામ પતાવી અને હું આવીશ. અને જે ગોદામનો કેટલોક જે સામાન હતો એ શેખ સલ્લાહે સળગાવી દીધું, એ પણ બતાવ્યું. એટલે નુકસાન તો ઘણું થયું છે, પણ જે કંઈ બચ્યું છે એમાંથી અત્યારે મારી પાસે જે શિલક છે એ હું તમને આપું છું અને તમે લઈ અને જામનગર જાઓ અને બાકીનું જે ઉઘરાણું બાકી છે એ ભેગું કરી અને થોડા દિવસમાં હું પણ તમારી પાછળ પાછળ આવીશ. સુંદર સાજી, વિચાર કરો કે શ્રી મહારાજ છેલ્લા 4 વર્ષથી અહીંયા આગળ આ સેવાના કાર્યમાં લાગી ગયા છે. શું એમને વતનની યાદ નહીં આવતી હોય? શું એમને પરિવારની યાદ નહીં આવતી હોય? શું એમને સુંદર સાથની યાદ નહીં આવતી હોય? પણ સદગુરુ મહારાજનો હુકમ છે, એ હુકમનું પાલન કરવા માટે અહીંયા આગળ રોકાયા છે. અને અહીંયા આગળ પડકારો કેવા આવે છે એમની સામે એ પણ અહીંયા આગળ આપણે જાણવાનું છે. અહીં બિહારીજી અને શ્યામજી આયા ખરા, પરંતુ એમના મનની અંદર કપટ હતો. સુંદર સાજી, આનાથી બહુ જ બચવાનું છે આપણે. બિહારીજી અને શ્યામજી ને કપટ ભર્યા ભાવથી એ પાછા નવતનપુરીમાં આવે છે. હકીકતની અંદર એમણે શું કરવા જેવું હતું? જે સાચી વાત જણાવી દીધી હોત અને જે કંઈ એમને મળ્યું એ એમને જમા કરાયું હોત તો વિતક કંઈક જુદી હોત. પણ આ તો રાજીના હુકમથી જ બધી આ વિતક થતી હોય છે, એમાં કોઈનો દોષ નથી. અહીંયા આગળ શ્રી બિહારીજી અને શ્યામજી એમણે જે કંઈ કપટ ભર્યું વર્તન વ્યવહાર કર્યો છે એ પણ એમનો રોલ છે એવું સમજીશું આપણે. આવો રોલ એમને કરવા માટે મોકલ્યા છે અહીંયા આગળ. અને આ રોલને લીધે શું થશે કે શ્રી મહારાજની અંદર વિરહની અગ્નિ ઉત્પન્ન થશે અને જેને પરિણામે તારતમ વાણી પ્રગટ થશે. સુંદર સાહેબ, અહીંયા આગળ બંને ભાઈઓ આવે છે નવતનપુરીમાં અને નવતનપુરી આવીને જે હકીકત હતી એનાથી વિપરીત વાતો કરી, તદ્દન ઉલટી વાતો કરી છે. પરંતુ શ્રી દેવચંદજીએ અને શ્રી ગાંગજીભાઈએ વિશ્વાસ નથી મૂક્યો. એ મહારાજને નખથી શીશ ઓળખે છે અને પોતાના આ કુંવરને પણ ઓળખે છે, પણ બોલવાનું શું? ફક્ત એમને સાંભળવાનું જ રહ્યું છે, કારણ કે જે બોલે એ સાંભળવાનું છે. એટલે દેવચંદજી અને ગાંગજીભાઈએ વિશ્વાસ મૂક્યો નહીં. એમણે કહ્યું કે હા, જ્યારે આવશે ને મહારાજ તે વખતે એમને પૂછી લઈશું અમે. હવે થયું શું? આ બંને જણે
ગાગજીભાઈની બેન વાલબાઈને ઉશ્કેરણી કરી. જો વાલબાઈ પણ અહીંયા આગળ બહુ જ સારું પાત્ર છે, પરંતુ કુસંગને લીધે એમની અંદર કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અહીં આગળ ગાગજીબેનને વાલબાઈને ઉશ્કેરણી કરે છે કે તમારા ભાઈ છે ને એમનું જે ધન મહારાજ હડપ કરી લેવા માંગે છે. અમે ગયા તે વખતે અમારી સાથે આવો આવો વ્યવહાર કર્યો, અમને કશું આપ્યું નહીં અને બધું એ હડપ કરી જવા માંગે છે. સુંદરસાદજી વાલબાઈ પણ લાંબુ વિચાર્યું નહીં અને ઉશ્કેરાઈ ગયા. એમને થયું કે શ્રી મહારાજની આ હિંમત કે મારા ભાઈની મિલકત પડાવી લે છે. ઉશ્કેરાઈ ગયા. કોઈને પૂછવા નહીં રહ્યા. અહીંયા આગળ ગાગજીભાઈને પૂછવા નહીં રહ્યા, દેવચંદજીને પૂછવા નહીં રહ્યા. સીધા જ ત્યાંનો જે રાજા હતા, જામનગરના રાજા, એ રાજાને ત્યાં જઈ શ્રી મહારાજના વિરુદ્ધમાં અરજી લેખિત આપી દીધી કે આ રીતે મહારાજ અહીંયા આવવાના છે અને એમણે મારા ભાઈની બધી જ જે મિલકત છે ને હડપ કરી લીધી છે. એ જે મિલકત છે એ મિલકત જે કંઈ લાવે એ અમને મળવું જોઈએ અથવા તો રાજાના ખજાનામાં જવું જોઈએ. આ વિકલ્પો આપી દીધા. હવે રાજા વાજા ને વાદરા એમને આવી ઘરે બેઠા મિલકત મળતી હોય તો જતી ખરેખરા. જો હવે શું થાય છે. વિક્રમ સંવત 1708 જો સુંદરસાજી 1703 અંદર શ્રી મહારાજ અરબસ્તાનની અંદર પહોંચ્યા હતા. 40 દિવસ લાગ્યો તો મુસાફરીમાં અને ત્યાર પછી 1708 અંદર શ્રી મહારાજ ખેતા ભાઈની બચેલી સંપત્તિ જહાજ મારફતે લઈ અને નવતનપુરી આવ્યા છે. મનની અંદર કેટલો આનંદ ઉલ્લાસ છે સુંદરસાજી કે હું મારા સદગુરુને મળીશ, સદગુરુના ચરણોનો સ્પર્શ કરીને પ્રણામ કરીશ. કેટલો બધો વિરહ અને કહીશ કે મને આવી મુશ્કેલી પડી, આવા પડકારો હતા, તેમ છતાં પણ આપની કૃપાથી જે કંઈ મારા હાથમાં આવ્યું એ હું લઈને હું આપણા ચરણોમાં આવ્યો છું. બસ એનું ચિંતન કરતા કરતા એ આવી રહ્યા છે. જેવા નવતનપુરી એટલે કે જામનગર ના બંદર આગળ આવે છે તો ત્યાં અગાઉથી રાજાના સિપાહીઓ હાજર હતા. જોયું કે શ્રી મહારાજ આવ્યા છે, એમની ધરપકડ કરી અને જે એમની પાસે માલ સામાન હતો એ બધો જ માલ સામાન, તમામ સંપત્તિ જપ્ત કરી લીધી અને બધું જ રાજાના જે ભંડાર હતો એ ભંડારની અંદર એ જમા કરાવી દીધું. અને અહીંયા આગળ વિદ્વાનો એમ પણ કહે છે કે શ્રી મહારાજને ત્યારબાદ મુક્ત કર્યા અને કે એવું પણ જણાવે છે કે ના, થોડા દિવસ માટે રાખે છે અને ત્યાર પછી એમને મુક્ત કરે છે. હવે મહારાજને કશું સમજ આવતી નથી કે આવું શા માટે કર્યું, શા માટે આ રજા લઈ લે છે, શા માટે મને પકડી લીધો, આ સંપત્તિ કેમ લઈ લીધી, શું છે એમના મનમાં. એમને સહેજ પણ સમજ પડતી નથી કે આ બધું શું ષડયંત્ર રચાઈ ગયું. હવે એમને થાય છે કે ના, અહીંયા આગળથી રાજાથી મને મુક્ત કર્યો છે એટલે સીધા ક્યાં જશે, સીધા સદગુરુના ચરણમાં સ્પર્શ કરીને પ્રણામ કરવા માટે જાય છે કે સદગુરુના ચરણોમાં પ્રણામ કરીશ અને ત્યાં જ મારા મનને, મારા આત્માને શાંતિ મળશે અને સદગુરુ સાથે હું વાતો કરીશ બધી. એવું મનમાં વિચારતા વિચારતા આવે છે. અહીં આગળ
થોડું રિપીટેશન થાય છે. ખેતાભાઈનું ધામ ગમન થયું તેવા સમાચાર સદગુરુ મહારાજને મળ્યા. મદદ માટે બિહારીજી અને શ્યામજીને મોકલે છે. ગાગજીભાઈનો મોટો પુત્ર જેને ઈમાન નથી, તેમની પત્ની અજબાઈ ખૂબ જ સેવાભાવી છે. તેઓ આવીને મહેરાજને મળે છે. મહેરાજ તેમનું સ્વાગત કરે છે. 4 વર્ષ દરમિયાન કરેલ સંઘર્ષ ગાથા જણાવે છે. બિહારીજીની શ્યામજીના મનમાં કપટ છે, દ્વેષ ભાવ છે. સંપત્તિ લઈ જાય છે, પરંતુ કહેવાય છે કે રસ્તામાં જલમાં ડૂબી જાય છે અથવા તો સંતાડી દે છે. જામનગર આવીને શ્રી મહેરાજ વિશે ખોટી અફવા ફેલાવે છે. ગાગજીભાઈ અને સદગુરુજી આ બંનેને સાહિત્ય ઓળખે છે. અહીં આપણે સમજવાનું છે કે શ્રી રાજજી મહારાજ બધાને અલગ અલગ રોલ આપ્યો છે. સુંદર સાજી આ બહુ જ મોટી વાત અહીં કરી છે. બધાને અલગ અલગ રોલ આપ્યા છે. કોઈના માટે આપણે નકારાત્મક સહેજ પણ વિચાર કરવાનો નથી. ભાઈ એમનો રોલ આપ્યો છે, એ રોલ પ્રમાણે કામ કરે છે. પરંતુ આપણે શું કરવાનું છે, તેમાંથી આપણે શું કરવાનું છે, શું શીખવાનું છે, એ સમજવાનું છે. અને પૈસાની બાબત આવે તો કે એના લેવડ દેવડની અંદર ખૂબ જ સ્પષ્ટ રહેવું, પારદર્શક વ્યવહાર હોવો જોઈએ. અને સેવા માટે આવેલ ધનરાશિ ક્યારેય પોતાના અંગત કાર્યમાં વાપરવી જોઈએ નહીં. સુંદરસાજી જો આપણને વિતક સાહેબ બોધ આપે છે, એને બોધ અગત્યનો છે. આપણે સેવામાં આવેલી જે સંપત્તિ છે, ધનરાશિ, એ ખરેખર સેવામાં વાપરવી જોઈએ. સુંદર સાથની સેવામાં આવી હોય, સુંદર સાથની જાગણીમાં જ વાપરવાનું છે. બિહારીજીને પોતાની વાત સાંભળવા માટે વાલબાઈનો સંપર્ક કરે છે, જે ગાંગજીભાઈની દીકરી છે, શ્યામજીભાઈની ફોઈ છે. વાલબાઈ એટલે વાલબાઈ કહે, મહારાજે બધું જ ધન પોતાનું કરી લીધું છે. ગાંગજીભાઈને મળવું જોઈએ અથવા તો રાજકોષમાં જમા થવું જોઈએ. વાલબાઈની બુદ્ધિ ખૂબ જ ચંચળ છે. સુંદર સાહેબ તેમણે રાજાને જઈને ફરિયાદ કરી કે આ દિવસે મહારાજ આવવાના છે, તેમણે અમારું ધન લઈ લીધું છે. અહીં રાજાએ પહેલેથી જ સિપાહીનો પહેરો ગોઠવી દીધો. જેવા મહારાજ આવ્યા તેવા જ તેમને પકડી લીધા અને બધું જ ધન રાજકોષમાં જમા કરાવી દીધું. ત્યારબાદ મહારાજને મુક્ત કર્યા અને ત્યાર પછી શ્રી મહારાજ સદગુરુ મહારાજને મળવા જાય છે. તે વખતે શ્રી મહારાજે ક્યારેય નહોતું વિચાર્યું એવી ઘટના બને છે, એવી લીલા થાય છે, એવું એમને જોવા મળ્યું કે સદગુરુ મહારાજ જ્યારે પ્રવેશ કરે છે, દૂરથી જેવા પ્રવેશ કરે છે, એવા જ સદગુરુ મહારાજ છે, એમને આવકાર આપવાને બદલે એમને પડખું ફેરવી લીધું છે અને જે કંઈ ઓઢવાનું હતું એ આખું એ પોતે શીર્ષ સુધી ઓઢી લે છે. ખૂબ જ રુદન સાથે એ રડી રહ્યા છે. ખૂબ જ રુદન સાથે એમને પડખું ફેરવી દીધું, એનું મોં ફેરવી દીધું અને મોં ફેરવીને રડી રહ્યા છે. આ બાજુ શ્રી મહારાજ ભાવપૂર્વક પ્રણામ કરી રહ્યા છે, દંડવત પ્રણામ કર્યા છે એમણે. સદગુરુ મહારાજ, મારા પ્રણામ સ્વીકાર કરો. પરંતુ સદગુરુ મહારાજ પડખું ફેરવી લીધું, મોં ફેરવી દીધું અને મોં ફેરવી અને રડી રહ્યા છે. પણ શ્રી મહારાજનો પ્રણામનો જવાબ પ્રણામથી આપતા નથી. સુંદર સાહેબજી, સદગુરુ મહારાજને આવું શા માટે કરવું પડ્યું? એની પાછળ એમની મજબૂરી શું હતી? એની વિતક આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા થોડા દર્શન કરી લઈએ. પદ્માવતીપુરી ધામ ના દર્શન. પદ્માવતીપુરી ધામની અંદર આ બંગલાજીના દર્શન છે. બંગલાજીની ફરતે પરિક્રમા દર્શન, આ ઘુમ્મટજીના દર્શન, આ લચ્છીદાસજીનું કડું છે, લાલદાસજીની ડેરીના દર્શન છે,
જો ઘુમ્મટજીના દર્શન કેટલી સુંદરતા છે. આ ઘુમ્મટજી છે ને એના આપણે વારંવાર દર્શન કરવાના છે. એ ઘુમ્મટજીની છબી આપણે આપણા હૃદય કમળની અંદર બિરાજમાન કરવાની છે. જો આ ઝંડાના દર્શન, આ બાયજુરાજ મહારાણીજીનું મંદિર છે પદ્માવતીપુરી ધામની અંદર. આ બાયજુરાજ મહારાણીજીના દર્શન આપણે કરી રહ્યા છે. આ બાયજુરાજ મહારાજજી છે એની ફરતે એના દર્શન કરી રહ્યા છે. આપણા ચોપડા મંદિર છે, ચોપડા મંદિર પદ્માવતીપુરી ધામમાં આવા ચોપડા મંદિર. આ ચોપડા મંદિર પછી આ શ્રી જમનાજી અહીં સદગુરુ મહારાજનું મંદિર છે. આ પન્નાજીમાં સદગુરુ મહારાજનું મંદિર. આ રીતે આપણે બધા જ મંદિરોના દર્શન કર્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર શાહજી. સુંદર શાહજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.